નમસ્કાર. પર્યુષણ સાહિત્ય પર્વના બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક જીન હર્ષ વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપવાના છે અને ગ્રંથ આરામ શોભારાસ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપવાના છે. હું બંને વક્તાઓને મંચ પર આમંત્રણ આપું છું. આપનું સ્વાગત છે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આવો, સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 5 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને છેલ્લા 2 વર્ષથી આપણે પર્યુષણ સાહિત્ય પર્વનું આયોજન કરીએ છીએ. આપણી ભાષાના 20 વર્ષ પછીની યુવા પેઢી એ મધ્યયુગના આ સર્જકોનો પરિચય કેળવી શકે અને એમના દ્વારા સાચી માહિતી મેળવી શકે અને એ દ્વારા આ સર્જકોના પુસ્તકો સુધી પહોંચી શકે એવા શુદ્ધ હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આપણે સૌ પ્રથમ વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મુકુંદભાઈને વિનંતી કરું, આપ આવો અને વક્તા અભયભાઈ દોશીનું સ્વાગત કરું. માન્ય શ્રી રસીલાબેન કડિયાને વિનંતી, આપ આવો અને કીર્તિદાબેનનું સ્વાગત કરો. આભાર મુકુંદભાઈ, આભાર રસીલાબેન. વક્તવ્યનો આરંભ કરીએ. સૌ પ્રથમ જૈન સાહિત્ય સર્જક જીન હર્ષ વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે, જે ખાસ આપણી વચ્ચે મુંબઈથી અહીંયા આવ્યા છે. અને ગ્રંથ આરામ શોભારાસ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન, જેમને મધ્યયુગનો ખૂબ મોટો, સાચો અને સારો પરિચય છે. એ મધ્યયુગના આ બંને વક્તાઓ આપણા માટે એકદમ પ્રમાણિત વક્તાઓ આપણને ઉપલબ્ધ થયો છે, એનો વિશેષ આનંદ છે. તો સૌ પ્રથમ અભયભાઈ દોશી વક્તવ્ય આપશે અને ત્યારબાદ કીર્તિદાબેન. બંને વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ આપણે દરેક વક્તાઓનું તાળીથી અભિવાદન કરીશું, એ ચૂકાય નહીં. તો હું માન્ય શ્રી અભયભાઈ દોશીને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આજે એક એવા કવિની વાત કરવાની છે. કવિનું નામ છે જીન હર્ષ. એનો જન્મ તો ક્યાં થયો હતો એ આપણે જાણતા નથી. રાજસ્થાનની લગભગ, જેને પૂર્વી રાજસ્થાન કહી શકાય, બિકાનેરની આજુબાજુના વિસ્તારમાં એનો જન્મ થયો હશે. નાની ઉંમરમાં દીક્ષિત થયા. ખૂબ વર્ષો સુધી એ રાજસ્થાનમાં એમણે પરિભ્રમણ કર્યું. પરિભ્રમણની સાથે સતત સર્જન કરતા રહ્યા. લગભગ એમ કહીએ ને કે એ સર્જકે પોતાના 20 વર્ષની ઉંમરથી જો સર્જન ચાલુ કર્યું હોય, એ 80થી 90 વર્ષની ઉંમર સુધી જીવ્યા, તો એ 90 વર્ષની ઉંમરની અંદર દર વર્ષે એક નવો રાસ એમને રચ્યો. અને એ રાસ એટલે ક્યારેક એ 5000 કડીનો પણ હોય, ક્યારેક 8000 કડીનો પણ હોય, ક્યારેક 700 કડીનો, 500 કડીનો પણ. એટલે એમને લગભગ 50 જેટલા રાસાઓ સર્જ્યા. અને રાસાઓ તો સર્જ્યા જ, એ સિવાય 3 ગદ્ય બાલાવબોધો પણ લખ્યા. અને એ સિવાય અનેક સ્તવનો, સજ્જાયો, જે કહીએ ને એક પછી એક એમના જીવનમાં એ સર્જતા જ રહ્યા. પાટણમાં આવીને પછી એ સ્થિર થયા. સરસ્વતીના પુત્ર, સરસ્વતી નદીને કિનારે આવ્યા. એ મહાસારસ્વત, જેમની કલમ ક્યારેય થંભતી નહોતી, એ અહીં પાટણમાં આવ્યા. અને સરસ્વતીના પુત્રને આ સરસ્વતીનો કિનારો ગમી ગયો હશે, એટલે કાયમ અહીં સ્થિરવાસ રહ્યા. શું કારણ છે એ તો આપણને ખબર નથી, આ તો એક કલ્પના છે. પણ પાટણની એ જે પાટણના પાડાઓના ઉપાશ્રયમાં રહીને પણ એમણે નિરંતર સર્જન કર્યું. એ પોતે મૂળ ખરતર ગચ્છના હતા. જીનરાજ સુરીની પરંપરામાં ખરતર ગચ્છમાં એ દીક્ષિત થયા હતા.
જે સમય સુંદર સુરી જોડે સંકળાય છે, જીનચંદ્ર સુરી, જીનચંદ્ર સુરી પછી જીનરાજ સુરી, એટલે એમની પરંપરામાં જીનરાજ સુરી, સમય સુંદરજી એવા બધા મોટા કવિઓ હતા. અને એ મોટા કવિઓ, વિપુલ લેખન કરનારા કવિઓનો આદર્શ એમની સામે હતો. એટલે એમણે પણ પોતાના જીવનની અંદર નિરંતર સર્જન કરતા રહ્યા. એમને અંજલિ આપતા અજ્ઞાત કવિ એમ કહે છે કે જોડી કલામાં મન રાખે, સતત કવિતા લખવામાં મન રાખે, અને શાંત દાંત ન પક્ષ ભેદ કોઈને. અને એમનું જીવન કેવું જીવન! પોતે ખરતર ગચ્છમાં મોટા થયા હતા, ખરતર ગચ્છમાં દીક્ષિત થયા હતા, પણ એ પાટણમાં આવીને રહ્યા. અને તપાગચ્છમાં જે ક્રિયોદ્ધાર કરનારા સત્યવિજયજી મહારાજનો કાળધર્મ થયો, તો સત્યવિજયજીને અંજલિ આપતો રાસ પણ એ રચે. પ્રાચીન જૈન કથાઓ તો રચે જ, પણ પોતાના સમકાલીન એવા પ્રતાપી પુરુષનું ચરિત્ર પણ રચે. એને માટે એમને વચ્ચે ગચ્છ ભેદ કે મમત્વ કશું પણ સ્પર્શે નહીં. એ પોતે પોતાના સર્જનમાં અવિરત ગુણગ્રાહી રહ્યા. રાગ અને દ્વેષને હૃદયમાં સ્પર્શવા દીધો નહીં. પોતે ગુણોના અનુરાગી, ગુણને ચાહનારા, ગુણને હૃદયમાં વસાવનારા એવા એ મહાપુરુષ હતા. પાછલી અવસ્થામાં એમણે રોગો લાગુ પડ્યા, પણ એ રોગોના સમયે એમની પોતાની શિષ્ય પરંપરા હતી, પણ તપાગચ્છના જ વૃદ્ધિ વિજયજી મહારાજ કરીને એક સાધુએ એમની ખૂબ સેવા કરી અને ખૂબ શાંતિપૂર્વક અહીં પાટણમાં એમણે આયુષ્ય પૂર્ણ કર્યું. હવે આપણે એમના સાહિત્યના સંસાર તરફ દ્રષ્ટિ માંડીએ. એમની સાહિત્યની વાત કરીએ તો જે જૈન હશે અને દેરાસરે જતા હશે અથવા તો ઉપાશ્રયથી પરિચિત હશે, તો એમની એક કૃતિ તો બધાને બહુ જ પરિચિત છે. એ કૃતિ છે અંતરજામી સુણ અલવેસર મહિમા ત્રિજગત મારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણના દુઃખ વારો રે. તો એ અંતરજામીની એ રચના, તો એ રચના, એના સરળ શબ્દો અને એનું માધુર્ય, કેટલું માધુર્ય છે એ કવિતામાં. એ હૃદયનો કેવો એક નમ્ર ભાવ છે કવિનો કે પોતે સમર્પણ કરે છે અને પોતે પરમાત્માના ચરણોમાં મસ્તક નમાવીને બહુ પ્રેમથી પરમાત્માને કહે છે. કેટલી પરમાત્માની જોડે આત્મીયતા હશે એટલે કવિ બહુ જ લટકાની સાથે કહી શકે છે, કરુણા સાગર કેમ કહેવાશો જો ઉપકાર ન કરશો. તમે ભગવાન કરુણા સાગર તો જ કહેવાશો કે જો મારી પર ઉપકાર કરશો. અને એના પછીની જે કવિતા છે, લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે રે, ધુવાડે ધીજું નહીં સાહિબ, પેટ પડ્યા પતિ છે. હવે આ પંક્તિઓના અર્થ બહુ વિચારતા બેસતા નહોતા, એટલે મેં એની જે મૂળ રચના, પ્રાચીન હસ્તપ્રત આધારિત એવું અગરચંદજી નાટા, બહુ મોટા સંશોધક બિકાનેરના, આપણી વચ્ચે જ બિકાનેરના એક ભાઈ બેઠા છે, તો એમણે પોતાના જીવનના વર્ષોના વર્ષો સંશોધનને આપ્યા હતા. મોટા વેપારી, સતત કલકત્તા અને બિકાનેરની વચ્ચે અવરજવર રહે, પણ એની વચ્ચે પણ ખડીઓ અને કલમ સાથે રાખે, ઇંકનો ખડીઓ અને કલમ સાથે રાખે અને ક્યાંય હસ્તપ્રત મળ્યું હોય તો ઉતારતા જાય. રસ્તે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, એ જમાનામાં તો વિચારો બિકાનેરથી કલકત્તાની મુસાફરી કેટલી લાંબી હોય, અને એવી લાંબી મુસાફરીમાં પણ એ પોતાના સંશોધન કાર્યને સતત કર્યા કરે. સાથે જ એમણે પોતાની ભાવિ પેઢી એવા ભવરલાલજી નાહટા ભત્રીજાને પણ સંશોધનમાં જોડ્યા. તો એવા સંશોધન, શોધ અને સંશોધનની પ્રીતિવાળા એવા એ અગરચંદજી નાહટા, એ અગરચંદજી નાહટાએ જે સંપાદન કર્યું એમાં મેં અંતરજામીનો પાઠ જોયો. તો એમાં પતિજેની જ્યાં પર છે ધાપીજે, પેટ પડ્યા પતિજે, પેટમાં આવે ત્યારે વિશ્વાસ આવે. પતિજેનો અર્થ આપણે વિશ્વાસ કરીએ તો આમ થોડુંક ખેંચતા હોય એવું લાગે, પણ આ જ્યારે ધાપીજે પાઠ જોયો એટલે બરાબર બેસી ગયું કે રસોઈ બનતી હોય એના ધુમાડાથી મને સંતોષ નહીં થાય, ધુવાડે કાં ધીજું નહીં, હું લટપટનું કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે રે, ધુવાડે ધીજું નહીં, ધુમાડાથી હું પ્રસન્ન ન થાઉં, મારા પેટમાં આવશે ત્યારે મને સંતોષ થશે.
એટલે જો આ રચનાઓ કેવી રીતે પલટાતી જાય છે, જે પોપ્યુલર બને છે એ રચનાઓમાં કેવા નાના નાના રૂપાંતરો થતા હોય છે, અર્થ સચવાઈ જાય છે પતિજેમાં પણ ધાપી જે ગઈએ અને જે અર્થનો વિસ્ફોટ થાય છે મનની અંદર કે હે ભગવાન, મને બરાબર મમ્મમ જોઈએ અને મને મમ્મમ આવશે ત્યારે મારું પેટ ભરાશે. તો આવી જે વાત છે કવિની, એ કવિ બહુ સુંદર રીતે એના જીવનની અંદર સતત સર્જનો કરતા રહ્યા. એમણે 2 ચોવીસી, 2 વીસી અને અનેક સ્તવનો લખ્યા. કેટલા સ્તવનો લખ્યા. એમના ચોવીસીના કેટલા સ્તવનોની શરૂઆતની પંક્તિઓ જોઈએ તો પણ આપણને ખબર પડે કે એમને કેટલા સ્તવનો લખ્યા છે. અને પહેલી પંક્તિ તો એવી એટ્રેક્ટિવ લખે, એ પોતે શાસ્ત્રોના પણ બહુ અભ્યાસી હતા. માત્ર સર્જક નહોતા પણ શાસ્ત્રના પણ બહુ અભ્યાસી હતા. એની વાત કરતા અજ્ઞાત એવા સર્જક કહે છે કે મંદમતીને શાસ્ત્ર ભણાવતા આપતા જ્ઞાનનો પંથ, જોડી કલામાંહી મન રાખતો નિર્લોભી નિર્ગ્રંથ. એક સાચો સાધુ, જ્ઞાનની સતત ઉપાસના, સરસ્વતીની સતત ઉપાસના, સતત જે પોતાના શિષ્યોને, પરિવારના લોકોને, અડોશી પડોશી સાધુઓ જે પણ આવે એને શાસ્ત્રોને ભણાવે. અને એમની સરળતા એવી છે ને કે જે એમ કહે ને કે ઠોઠમાં ઠોઠ હોય એ પણ જો આમની પાસે ભણવા જાય, જીનહર્ષની પાસે, તો શાસ્ત્રો સુગમતાથી ભણી લે. એમની કવિતા કલામાં પણ આ સુગમતાનો જાદુ છવાયો છે. હવે એમની ચોવીસીની અને બીજા સ્તવનોની કેટલીક પંક્તિઓ જોઈએ. શરૂઆતની પંક્તિથી જ સ્તવન છે ને એ મૂળભૂત રીતે તો ઉર્મી કાવ્ય છે, એટલે એની પહેલી પંક્તિ જ આપણને એક ભાવના દુનિયામાં વિહાર કરાવી દે એવી હોવી જોઈએ. મેરા દિલ લગા સાईं તેરે નામ શું, મેરા દિલ લગા સાईं તેરે નામ શું, પ્રાણ ધણી શું પ્રીતિ બનાવી. મેં પ્રીતિ કોની જોડે બનાવી? તો કે મારા પ્રાણના નાથની જોડે પ્રીતિ બનાવી. અબ મેરો મન પ્રભુજી હર લીનો. મૂળ એ રાજસ્થાનના હતા, એટલે પ્રારંભિક વર્ષોમાં એમની રચનાઓમાં રાજસ્થાની છાંટ વધારે જોવા મળે છે. ઉંમરના લગભગ 60 વર્ષની ઉંમરે એ ગુજરાત આવ્યા અને પછીના 30 વર્ષનો સમય એ લગભગ ગુજરાત રહ્યા. બધા સંમત વગેરે બધા લખેલા છે, પણ એ બધાની હું વધારે એક્ઝેક્ટલી ડેટ ટુ ડેટમાં વાત નથી કરતો, કારણ કે આપણે તો એની કવિતાનો મકરંદ પીવો છે, એ કવિતાની અંદર જે સુગંધ છે એને અનુભવવી છે. એ ભગવાનના દર્શન કરે છે અને કેવા અનુભવને કરે છે. એ નમીનાથ ભગવાનના દર્શનને કરતા કહે છે, નૈના મેં નમીનાથ નિહાર્યો. જો વર્ણાનુપ્રાસ કેવી સહજ રીતે આવે છે. નૈના મેં નમીનાથ નિહાર્યો, દેખત હી રોમાંચિત તનુ ભયો, દેખત હી રોમાંચિત તનુ ભયો, જાણે કે અમૃત રસ ભરી ઠાયો. જાણે મેં અમૃત રસ ભરી ભરીને પીધો, મેં અમૃત રસના પ્યાલાઓ ભરી ભરીને પીધા. આવી સુંદર રીતે એ પોતાના વાતને કરે છે. તો ક્યાંક વિનંતીનો સ્વર આવે છે, હો જીનજી અબ તું મહિર કરીજે, હો જીનજી અબ તું મહિર કરીજે, નિજ પદ સેવા દીજે. મને તારા ચરણની સેવા આપજે. અને ક્યાંક તો એકદમ આપવી જ પડશે સેવા તારે મારી. મેં બીજા બધા દેવતાઓને છોડીને તારી સેવાને મેં સ્વીકારી છે, હવે તારે મારી સામે જ નજર માંડવી પડશે. એ ભાવ પણ બહુ ઘૂંટાઈને આવે છે. હો જીનજી અબ તું મહિર કીજે, નિજ પદ સેવા દીજે, હો જીનજી અબ મેરી બની આઈ, ઓર સકલ સુરકી સેવા તજી, ઇક તુજ શું લય લાઈ. બીજા બધાને છોડીને તારા જ ચરણમાં હું આવ્યો છું. અને ક્યાંક એ ઉપદેશ પણ આપે છે, માન તજ મેરે પ્રાણી, માન તજ મેરે પ્રાણી, બેર બેર કહું વાણી, કાહે મૂઢ ભજનકુ આલસ કરે છે. કેમ મૂઢ તું આ ભજન કરવામાં આળસ કરે છે. ક્યાંક બહુ રમતિયાળ રીતે એ વાત કરે છે. એમની વીસીમાં એક વીસી જે છે ને એની અંદર તો ગરબીઓના લય પ્રયોજ્યા છે. કીર્તિદાબેને જ એના વિશે મધ્યકાલીન સાહિત્ય પુસ્તકમાં લેખ કર્યો છે. તો એ કેવી વાત કરે છે, રામથી રમવા હું ગઈ, રામથી એટલે રમત રમવા હું ગઈ, મોરી સૈયર કે કેરે સાથે રે માઈ,
હું રમત રમવા ગયેલી અને રમત રમતા રમતા અચાનક મને રસ્તામાં સમવસરણમાં બેઠેલા ત્રિભુવનના નાથ એવા પરમેશ્વરને મેં જોયા. કેવું એક કહે ને કે બાલક્યાનું આશ્ચર્ય, બાળકની મુગ્ધતા એ લઈને આવે છે. તો જે વિહરમાન જિનેશ્વરો છે ને, 20 વિહરમાન જિનેશ્વરો, જૈન ધર્મ એમ માને છે કે એ એક બીજી દુનિયામાં, બીજા જોગ્રાફિકલ ક્ષેત્રમાં, આપણી પૃથ્વીથી બીજી એક જોગ્રાફિકલ દુનિયામાં એ રહે છે અને એ અત્યારે પણ જીવંત છે. એટલે એ જીવંત છે એટલે કહે છે કે મારી દુનિયામાં આવો, તમે એ દુનિયામાં તો બહુ રહ્યા, હવે મારી દુનિયામાં આવો ભગવાન. એટલે બહુ લાડથી કહે છે. ચોથારે વિહરમાન વિહરતારે કંઈ આવ્યા ઈણી નગર મજારી રે. તમે વિહરતા વિહરતા કંઈ આ નગરે તો આવો. અને જે 13મા ભગવાન છે એની સ્તુતિ કરવામાં તો બધા જ લય લટકા, એટલા બધા લય લટકા લે છે. જો કોઈકને સારું ગાતા આવડતું હોય તો એમ કહે ને કે બધાને મંત્રમુગ્ધ કરી દે એવું ગાન એ કવિ કરે છે. શ્રી ચંદ્રબાહુ 13મા રે, શ્રી ચંદ્રબાહુ 13મા રે, તું તો સાંભળ રે સાહિબ અરદાસ. મારા રે ગુણવંતા હો લાલ, મારા રે કેસરિયા હો લાલ, મારા માનીતા હો લાલ, મારા વાલેસર હો લાલ. મુજરોજી લેજો રાજ, મુજરોજી લેજો, હું સેવક પ્રભુ તુમ તણો, તું મારો સાહિબ સુખવાસ. શ્રી ચંદ્રબાહુજીના 13મા હો, તું સાંભળજો હો સાહિબ અરદાસ. જો કેટલા લટકાઓ, કેટલા લયોના આવર્તન, આપણી ગુજરાતી ભાષાને કેટલી રીતે આ કવિ રમાડે છે. એક રાજસ્થાનમાં જન્મેલો, જીવનના 50-60 વર્ષ રાજસ્થાનમાં પસાર કરેલા એવો આ કવિ ગુજરાત આવે છે. જ્યારે બ્રજભાષામાં લખે છે, રાજસ્થાનીમાં લખે છે, ત્યારે રાજસ્થાનીને અનેક લય લટકાથી આત્મસાત કરે છે. ગુજરાતમાં આવે છે તો ગુજરાતી ભાષાના લય લટકાઓને આત્મસાત કરે છે. તો આ સિમંદર સ્વામીને બધા જે 20 વિહરમાનો બહુ લાંબા છે ને, તો સંદેશો મોકલવો પડે ચંદ્ર જોડે. આ જૈન કવિઓની પરંપરા રહી છે કે ચંદ્રને દૂત બનાવીને સંદેશો મોકલાવે. જે સવારે અત્યારે પ્રતિક્રમણ કરતા હશે તો એ બહુ જ ફેમસ સ્તવન છે પદ્મ વિજયજી મહારાજનું, સુણો ચંદાજી સિમંદર પાસે જાજો, મુજે વિનતડી પ્રેમ ધરીને એની પેરે તમે સંભળાવજો. પણ આ કવિ તો કંઈક જુદી રીતે ચંદ્રને કહે છે, તું તો સાગર સુતર અળિયામણો, તું તો સાગર સુતર અળિયામણો, તારું અમીય ભર્યું છે ગાત. હે સાગર સુત, ચંદ્રને કહે છે કે તું સાગરનો પુત્ર છે. આખી માઇથોલોજીને લઈને આવે છે. અને આપણે ત્યાં અમૃતથી પરિપૂર્ણ છે એવી માટે ચંદ્રની માન્યતા છે. એટલે કે તારું શરીર આખું અમૃતથી ભરેલું છે. તું તો ચંદા, તું જા અને ત્યાં રહેલા સિમંદર યુગમંદર બાહુ સ્વામીને અમારી આ વિનંતીને પહોંચાડ. કેટલું બધું લયનું અને ભાવનું પણ, કેટલું બધું આર્જવ, કેટલું બધું માધુર્ય વિનંતી કરે છે એને. ચંદ્ર તો કહે, પણ એ ચંદ્રની જગ્યા પર એને કહે છે સાગર સુત, અને પાછું કહે છે કે તારું આખું શરીર અમીથી ભરેલું છે. તો પરમાત્માના રૂપને વર્ણવવા માટે પણ જે કવિ જો ચંદ્રના રૂપને વર્ણવવા માટે આટલા બધા શબ્દો પ્રયોજતો હોય તો પરમાત્માના રૂપને વર્ણવવા માટે તો એની પાસે શબ્દોનો ખજાનો છે. રસ સાગર સમતા રસતણો, તું રસનો સાગર છે, પણ કયા રસનો? તો કે સમતા રસતણો. રૂડી સુરતી નીકી મૂરતી મોહન વેલ, સંતોષે સૌકો ભણી મીઠી વાણી આછી અમૃત રેલ. આખી પૃથ્વી પર જાણે તારી વાણી વહે છે ત્યારે અમૃતના રેલાઓ વહે છે. અમૃતના રેલાઓમાં અમે ડૂબી જઈએ છીએ. તો ક્યારેક ભગવાનને મીઠા ઉપાલંબો પણ આપે છે કે એ ચંદ્રાનન ચતુર વિચાર છે કે તારું બિરુદ છે ને ગરીબ નિવાજનું, તો હવે આપવાના સમયે તું આપી દે, નહીં તો બધા લોકો તને ભૂલી જશે. આમ ભગવાનને બહુ પ્રેમથી વાત પણ કરી શકે છે. તો આવા અનેક કાવ્યો એમને રચ્યા છે. 24ની અંદર આવીએ તો નેમનાથની વાત આવે તો નેમ રાજુલના પણ અનેક ગીતો રચ્યા છે. સાવન માસ ધનાધન વાસ આવાસ મેં કેલી કરે નર નારી. આખી વ્રજની છાંટ લઈને આવે છે. દાદુર મોર પપૈયા રહે કહો કૈસે નીસી ઘોર અંધારી, બીજ જિલામલ હોઈ રાઈ કૈસે જાત સહી સમશેર સમારી. આઈ મિલ્યો જસરાજ કહે, એમની પૂર્વાવસ્થાનું નામ જસરાજ હતું. એટલે ક્યાંક ક્યાંક એમને જસરાજના નામે પણ કાવ્યો રચ્યા છે. આઈ મિલ્યો જસરાજ કહે નેમ રાજુલકુ રતિ લાગે દુખારી.
જો કેટલી રીતે એ પ્રેમની વાતને એ કરે છે. તો શત્રુંજય મંડન આદિનાથ દાદાને વાત કરતા તો એ પોતે આખી પરમાત્માની વાત કરતાં કરતાં આત્મતત્વની વાત ઉપર, બ્રહ્મની વાત ઉપર, આપણે કહીએ છીએ ને કે શુદ્ધ આત્માની વાત ઉપર આવે છે. એ આદિનાથ ભગવાનને કહે છે, તું ચેતન ગુણ આત્મારે, તું નિર્ગુણ નિર્લેપો, સકલ અકલ સકલ પરમાત્મા રે, ઘટઘટ તુજે નિક્ષેપો. તું બધાના દેહમાં વસી રહ્યો છે, તું આત્મા રૂપે બધાના જ દેહમાં વસી રહ્યો છે. ઘટઘટ મધ્ય રહ્યું તું વ્યાપી, તું સૃષ્ટિ તણી સ્થિતિ સ્થાપી, તું સંકલ્પ વિકલ્પ વર્જિત, ચેતન અષ્ટ કર્મ દલ વર્જિત. તું આઠે કર્મોથી વિશુદ્ધ એવા સિદ્ધરૂપ પરમ તત્વરૂપ છે. અને આવી અનેક કવિતાઓ એમણે રચી છે. એમની એક એક કવિતાને વિસ્તારથી સમજાવવા જઈએ તો 1 કલાક ઓછો પડે, પણ આ તો એમનું ઉર્મી કાવ્યનું પાસું થયું. પણ એની જોડે જ એમની છે ને આખી ભાષાની ઉપરનો કાબુ બહુ ગજબનો છે. એટલે પાર્શ્વનાથ ભગવાનની ગગ્ગર નિશાણી કરીને કાવ્ય રચ્યું છે. તો એની અંદર પણ જુઓ કે ભાષાને કેવા છટાથી લે છે. સુખ સંપત્તિદાયક સુર નર નાયક પરક્ષિક પાસ જીણંદા હે, જાકી છવી કાંતિ અનોપમ નિરખત ઓપિત દીપત જાણ દિનંદા હે, મુખ જ્યોતિ જીગમિગ પૂરણ પૂનમ ચંદા હે, સબ રૂપ સ્વરૂપ વખાણ હિ ભૂપત તું હિ ત્રિભુવન નંદા હે. તો આવા વ્રજ ભાષા, ચારણી શૈલી, આવું બધું જાતનું એમની પાસે સહજ રીતે આવે છે. સજ્જાયો પણ એમને ખૂબ રચી. જૈન કથાઓના ભંડારમાંથી સજ્જાયોની એમને 44 તો સજ્જાયો રચી છે. અને એ સજ્જાયો પણ એવી છે કે આજે પણ એ ગવાય છે. અગરચંદજી નાટા કહે છે કે આ સજ્જાયોને સાંભળતા અમારું બાળપણ ગયું, પણ અમે પણ આ સજ્જાયોને સાંભળી છે. એમની સજ્જાયોની જે વાત છે, તમે પણ આમાંની કોઈ ક્યાંક ને ક્યાંક સજ્જાયો સાંભળી હશે, ને નહીં સાંભળી હોય તો એનો લય એવો છે કે સાંભળતા જ આપણે એમાં મસ્ત થઈ જાય. ઢંઢણ ઋષિને વંદના હું વારી રે લાલ, ઉત્કૃષ્ટ અણગાર રે હું વારી લાલ, અભિગ્રહ કીધું ભારી હું વારી લાલ, લબ્ધે લેસ્યું આર રે હું વારી લાલ. હું ઢંઢણ ઋષિને વારું છું. કૃષ્ણના પુત્ર એવા ઢંઢણ ઋષિ, એમનો નિયમ છે કે એ ઉત્કૃષ્ટ અણગાર, એમનો એવો નિયમ છે કે મને મારી લબ્ધિથી જ આહાર મળશે તો હું વાપરીશ. હું કૃષ્ણનો પુત્ર છું કે એવી કોઈ ઓળખાણથી મને આહાર ન મળવો જોઈએ. અને 6 મહિનાના ઉપવાસ થાય છે અને પારણે કશું એ મળતું નથી. પણ એકવાર કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાનને કહે છે કે આ તમારા 18,000 સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ કોણ? તો કે તારો પુત્ર ઢંઢણ. અને કૃષ્ણ મહારાજા પાછા ફરે છે ત્યારે હાથી ઉપરથી ઉતરીને એમને વંદન કરે છે. એ જોઈને કહે છે, કેટલાક લોકો એમને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે આ કૃષ્ણ મહારાજા પણ જેમને વંદન કરે છે તો એ તો બહુ મોટા સાધુ હોવા જોઈએ. એટલે એમને લાડુ બોરાવે છે અને લાડુ લઈને આવે છે નેમિનાથ ભગવાન પાસે. અને એ કહે છે કે આ લાડુ મારી લબ્ધિથી, મારા પ્રભાવથી મળ્યા કે બીજાના? તો ભગવાન કહે છે કે આ લાડુ તને કૃષ્ણ મહારાજને લીધે મળ્યા. એટલે એ કહે છે તો મારો નિયમ પૂર્ણ થતો નથી, માટે એ લાડુને પઠવવા જાય છે. અને એ એક બાજુ લાડુને ચૂરે છે ને બીજી બાજુ કર્મોને ચૂરે છે. 6 મહિનાના ઉપવાસના પારણે લાડુ મળ્યા હોય પણ લાડુ ખાવાની તૈયારી હોય ત્યાં એ ચૂરનારા એવા એ મહાપુરુષની વાત બહુ સુંદર રીતે આ કવિ કરે છે. તો કેટલાક પદો પણ રચ્યા છે આનંદગંજીની પરંપરામાં, અને એની અંદર એમને શુદ્ધ આત્માના ઉપદેશને પણ આપ્યો છે. તો એમને માતૃકા 52 એક અક્ષર ઉપર એક જે છે ને પંક્તિઓ રચી હોય એવી કે ઓમ તો અથી શરૂ કરે અને એક ઉપર એક એ પંક્તિ હોય. તો અત્યારે પર્યુષણ પર્વ છે એટલા માટે એની ખની પંક્તિ ખાસ હું વાંચું છું. મેં તો ઘણી બધી પંક્તિઓ લખી છે પણ સમયની મર્યાદાને થોડીક ધ્યાનમાં રાખીને ખની પંક્તિ જ વાંચું છું. ખારત જો મન કો અરે માનવ, ખારત દેહ ઉધાર ન હોય. ખાર એટલે કે દ્વેષને તજો, અને દ્વેષ રાખવાથી કોઈ ઉદ્ધાર થશે નહીં. શાંતિ ભજો મન ભ્રાંત તજો, કછું હોય ગજો તો કરો વસ્તુ લોય. જો શાંતિને ભજો અને તમારી પાસે કંઈ કેપેસિટી હોય
તો આત્મતત્વ વસ્તુ એટલે કે આત્મતત્વના વિચારમાં ડૂબો. જીવકી ઘાત વાત નિવારી કે આપ સમાન ગણો સબ કોઈ. જીવની ઘાતને દૂર કરો, જીવની ઘાતને તમે અહિંસાના માર્ગને આચરો, રાગ અને દ્વેષ ધરો, રાગ અને દ્વેષને છોડી દો. જો જસરાજ, જો તમે મુક્તિને ચાહતા હો તો આ પ્રકારે તમારા જીવનનું આચરણ કરો. જુઓ કેટલા પ્રકારો, એમના પ્રકારોની યાદી કરીએ ને તો પણ 2 પાના ભરાઈ જાય. જૈન ગુર્જર કવિઓમાં 60 પાના તો એમની કૃતિઓના લિસ્ટ રોકે છે. આટલું મોટું લિસ્ટ તો ભાગ્યે જ બીજા કોઈ કવિનું છે. એટલે વિચારો કે જીનહર્ષ કેટલા મોટા કવિ. હવે એમના આપણે એક પાસાનો પણ અછડતો પરિચય મેળવ્યો છે. હવે એમનું બીજું પાસું, અને એ બીજું પાસું છે એમના રાસ કવિનું. એ રાસ કવિના બીજા પાસાનો પરિચય તો મોટા મોટા વિદ્વાનો પણ હિમશિલાના નાના ટુકડા જેટલો જ એમનો પરિચય આપી શકે. કારણ કે એમને 50 જેટલા રાસો લખ્યા છે, એમાંથી હાર્ડલી 11 કે 12 રાસ જ પ્રકાશિત થયા છે. એટલે કે ઘણા બધા રાસો તો હજી સંગ્રહમાં છે, હજી મસ્તપ્રત ભંડારોમાં છે. એ રાહ જોઈ રહ્યા છે નવી જનરેશનની કે એ આવે અને એમાંથી એનું વાંચન કરે અને આપણી નજરની સમક્ષ આવે. પણ આપણી પાસે જે 9 રાસ છે એમાં પણ એમની કથાકાર તરીકેની સિદ્ધિના બહુ સુંદર દર્શન થાય છે. એમનો સૌથી મોટો અને સૌથી યશસ્વી રાસ જો કોઈ હોય તો શત્રુંજય મહાત્મ્ય. શત્રુંજય મહાત્મ્યનો રાસ 8500 કડીમાં લખાયેલો આ રાસનું શત્રુંજયનું જે બેકગ્રાઉન્ડ છે એ સોરઠ દેશનું વર્ણન કરતા જો કેવી રીતે વાત કરે છે. આખી વાત કરે છે એટલું તો ખરું જ, પણ એ જમાનામાં એ સૌરાષ્ટ્ર કેવું હશે. આજે તો આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો દરેકના મોઢામાં માવા શોભતા હોય. એની પર એ સૌરાષ્ટ્રની ભૂમિ એ સમયે કેવી સમૃદ્ધ હશે. તદ્યથા સોરઠ દેશ સોહામણો લીખમી કીધી વિશ્રામો રે, લોક અશોક રહે ત્યાં ધાન ઘીના ઠામ ઠામો રે. સૌરાષ્ટ્રનું ઘી તો વખણાય, જામ ખંભાળિયાનું, પણ અત્યારે ઘી ઓછું મળે છે અને ડુપ્લિકેટ વસ્તુઓ વધારે આવે છે. પણ એ જમાનામાં બધું ઓરિજિનલ અને ઠામે ઠામ, અને માણસો પણ બધા પ્રેમાળ, શોક વગરના, નિરંતર આનંદમાં રહેનારા, એવું આખું વર્ણન કરે છે. નીર નદી ગણા, નીર નદી પાણી ગણા. આપણે તો હવે ગ્લોબલ જે ક્લાઇમેટ ચેન્જને લીધે દુષ્કાળને જાણે કાયમી બનાવી દીધા છે. અત્યારે મુંબઈમાં પણ વરસાદ જાણે ટપુ ટપુ આવે અને પછી ચાલ્યો જાય. આમ વાદળ મંડાય અને વરસાદ પડતો નથી. સાંભળ્યું ત્યારે આનંદ થયો કે અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ વરસાદ આવ્યો હતો. તે કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડે તો એવો વરસાદ પડે કે દિવસોના દિવસો વરસાદ ચાલે અને નહીં તો પડે જ નહીં. નીરનાદી પાણી ગણા વનવાડી મંડાણો રે, ક્ષેત્ર ગણા જ્યાં ઈખુના, ઈક્ષુના એટલે કે શેરડીના ક્ષેત્ર ગણા. અને લોકો બધા સુજાણ છે, બધા જ વિદ્વાન લોકો આ સૌરાષ્ટ્ર દેશમાં વસે છે. તો આવા વાતાવરણનો કવિએ કર્યા છે. તો એ જ રીતે એમને પરમાત્માની વાત, જો એમને બહુ સરળ કવિતાએ રચતા આવડે છે ને જરૂર પડે કોઈકે એમને સામળ જોડે સરખાવ્યા છે. મોટે ભાગે ચંદ્રકાંત શેઠે એમને સામળ જોડે સરખાવ્યા છે. પણ સામળ કરતાં એટલે સામળ પણ સારો કવિ છે, પણ સામળ કરતાં જીનહર્ષ ઘણા ઊંચા કવિ છે. કારણ કે સામળની પાસે સંસ્કૃતની પ્રૌઢી નથી. સામળની પાસે વર્ણનોના જે ઊંડાણ જોઈએ, યા તો મનુષ્ય ભાવના નિરૂપણનું ઊંડાણ જોઈએ, એ જીનહર્ષ પાસે જેટલું છે એટલું સામળ પાસે નથી. મારે એટલું જ કહેવું છે. કોઈને નીચા નથી પાડવા, પણ એના કરતાં ઘણા ઊંચા. જો એમની આ 2 લાઈનો જ જોઈએ તો આપણને ખ્યાલ આવે. હારે લાલ કલ્યાણ કંદ કલ્યાણ વલ્લી તણો વિપદા ભોંજીની ગજરાજ રે લાલ, કમલાકુલ મંદિર જીત્યો ધર્મ ધ્યેય શિવપુરનો રાજ રે. ભગવાનને વાત કરતા કહે છે કે વિપત્તિઓના જે બારણા બાંધ્યા હોય, અત્યારે આપણો આ દરવાજો પણ બહુ ટાઈટ છે, પણ કિલ્લાઓના જે દરવાજાઓ બહુ ટાઈટ થઈ ગયા હોય, ખુલતા ન હોય, એને હાથીની મદદથી તોડતા. તો એવા વિપત્તિઓના કિલ્લાઓને તોડનારા હાથી સમાન અને કલ્યાણવલ્લીના કંદ એવા એ શત્રુંજય તીર્થના આદિનાથની એ સ્તુતિ કરે છે.
ભરત અને બાહુબલીની બહુ જાણીતી કથાને પણ એમને બહુ સુંદર રીતે લખી છે. પણ બાહુબલીના રાજ્યમાં આ ભરતનો માણસ જાય છે, ભરતનો દૂત જાય છે, સુવેગ નામનો દૂત પાછો ફરે છે ને, ત્યારે એ જ્યારે પાછો ફરતો હોય છે ત્યારે આપણા એ દૂત શું વિચારે છે? બાહુબલીના રાજ્ય વૈભવ અને બાહુબલીનું વિશાળ સૈન્ય, કારણ કે બાહુબલી એટલે ક્યાંનો વિસ્તાર? તક્ષશિલા, આપણું અત્યારનું પેશાવર ને એની આજુબાજુનો એરિયા. એટલે આપણા અહીંયાના માણસો કરતાં ત્યાંના માણસો પણ ઘણા ઊંચા, એટલે કે બાહુબલીનું બધું રાજ્ય, સૈન્ય, ત્યાંના માણસોની તાકાત, એ બધુંને જોઈને એમ થાય છે એને કે આ ભરતે મને આ ખોટો મોકલ્યો. તો એના મનોભાવોનું કેવું ઝીણું આલેખન કરે છે. ઉંદીર મંત્ર જાણે નહીં, સૂતો સાપ જગાડે રે, પ્રાયે કર્માનુસારીની બુદ્ધિ મનુષ્યની થાય રે. ઉંદર મંત્રને જાણે ને, સાપને જગાડવો હોય ને તો મદારીને જેમ મંત્ર આવડતો હોય મંત્ર આવડવો જોઈએ. પણ આ ભરતને, બાહુબલીને જીતવાનો કોઈ મંત્ર આવડતો નથી અને મને મોકલીને સાપને જગાડી તો દીધો. હવે ભરતનું જે નસીબ, એને કોઈક પૂર્વજન્મના પાપ કર્યા હશે એટલે આ પાપને લીધે, એના કર્મને લીધે એવી બુદ્ધિ થઈ કે મારા સગ્ગા નાના ભાઈ બાહુબલીની જોડે લડાઈ કરું. જો કેવા મનોભાવોને બે જ લાઈનમાં કેટલી સચોટ રીતે મૂકી આપે છે. તો કવિને જે શામળની જોડે એમને સરખામણી કરવાનું મન થયું એનું એક કારણ છે, સુભાષિતો એમને બહુ પ્રિય છે. વચ્ચે વચ્ચે સુભાષિતો આપે. તો ભાઈને માટે બહુ સરસ સુભાષિત આપે છે. લક્ષ્મી, સંપત્તિ, નારી બધું ઘણું બધું મળે, પણ માતા કુખ વિના ભાઈ ક્યાં ન લહી છે. તમને ભાઈ ક્યાંથી મળે? ભાઈ તો માતાનો જ સગ્ગો જન્મેલો ભાઈ એ જ મળી શકે, એ સિવાય બીજો ભાઈ જીવનમાં મળી ન શકે. અને જે પોતાના ભાઈઓની જોડે દ્વેષ કરે છે એને કહે છે કે એ માણસો કૂતરા જેવા છે. આવી ઉપદેશના, બોધના વચનો એ આપે છે. વર્ણનમાં તો બહુ જ સચોટ છે. શત્રુંજયનું જે વર્ણન કરે છે આખું એક ચિત્ર ઊભું કરે છે. સહસ્ર સંખ્યા શિખરે કરી અતિશોભતો ઉત્તંગ, નાના મણિ રત્ના સુસ્યુ નભ કર્બુરિત સુચંગ. એ આખું પહાડ અનેક પર્વતોથી સુશોભિત અને એની અંદર રત્નોથી બનાવેલા અને મણિથી સુશોભિત એવા જિનાલયો શોભી રહ્યા છે. તો આવા ઘણા વર્ણનો છે. હરિબલ માછી રાસ એમનો બીજો એક બહુ જ પ્રસિદ્ધ રાસ છે, હરિબલ માછી રાસ. તો એ હરિબલ માછી રાસમાં પણ ભાગ્ય વિપર્યયની વાત, ભાગ્યના પરિવર્તનની વાત બહુ સુંદર રીતે મુકાયેલી છે. પણ જીવદયાના પાલનની વાત, અહિંસાની વાત જે છે એ હરિબલ માછીના રાસમાં છે. હરિબલ માછીમાર છે પણ બહુ સરળ આત્મા છે. એ માછીમારી કરવા માટે જતો હતો અને રસ્તામાં મુનિ મળ્યા. મુનિને એને હાથ જોડ્યા એટલે મુનિએ કહ્યું કે ધર્મ લાભ. અને પછી એને કહ્યું કે શું કામ કરે છે? તો કે હું માછલીઓને મારવાનું કામ કરું છું. તો કે એક મુનિએ કહ્યું કે એ તો બહુ હિંસાનું કામ કહેવાય, એ છોડી દેવું જોઈએ. તો કે મારું તો રોજીરોટીનો આધાર જ એ છે. તો એ કહે છે કે ભલે તારો રોજીરોટીનો એ આધાર હોય તો એક નિયમ લે કે પહેલું જે માછલું મળે ને એ છોડી દેવાનું. તો કે સારું. હરિબલ માછીએ કહ્યું કે પહેલે હું પહેલું માછલું છોડી દઈશ. અને એને પહેલું માછલું છોડવાની વાતનો સ્વીકાર કર્યો. અને એને જ્યારે ઝાડ નાખી તો જે પહેલું માછલું આવ્યું ને એને નિશાની રૂપે એક પથ્થર એને બાંધી દીધો અને માછલાને છોડી દીધો. પછી બીજી વાર ઝાડ નાખે, ત્રીજી વાર નાખે, સવારથી સાંજ, તો એનું એ માછલું આવે. એ એકદમ કંટાળ્યો, પણ કે ભાઈ નિયમ પાલન કર્યો ને એનો આનંદ હતો. નિયમ પાલન કર્યો એનો આનંદ હતો. ત્યાં જ જે પરીક્ષા લેતો હતો એ દેવ પ્રગટ થયો કે હું વારે વારે એક જ માછલાનું રૂપ લઈને ચારે દિશાથી તારી પાસે આવતો હતો, તો કંઈક વરદાન માંગ. તો એટલો ભૂખ્યો થયો હતો. આપણે હવે તો એમ કહીએ કે ભાઈ મને જમવાનું આપી દો, પણ એ કહે છે કે ના, કાંઈ નહીં, બસ મારી વિપત્તિના સમયે, મારા દુઃખના સમયે મને મદદ કરજો. તો દેવ કહે છે ભલે. અને દેવ તો ચાલ્યા ગયા. પણ એની પત્ની અત્યંત કર્કશા હતી. એટલે પહેલી જ વિપત્તિ એ આવી કે ઘરે કેમ જાય? એ કંઈ જ કમાયા વગર ઘરે જાય તો પત્ની જેને ઘરમાં એન્ટ્રી ના આપે. એટલે મંદિરમાં જઈને સૂતો. અને મંદિરમાં જઈને સૂતો ત્યાં જ એનું ભાગ્ય ખુલ્યું કે એ જ એક રાજકુમારીએ હરિબલ નામના એક શેઠના છોકરાને કહેલું
કે આપણે રાત્રે મળશું અને પરદેશે ચાલ્યા જઈશું. અને હરિબલ હરિબલ બૂમ પાડતી આવી અને રાજકુમારી મળી અને પછી તો એક પછી એક જે ચમત્કારો સર્જાય છે. એ હરિબલ માછીની કથા ખૂબ ચમત્કારોથી ભરપૂર છે. પણ મૂળ વાત અહિંસા ને નિયમની દ્રઢતા. તમે જે નાનો પણ નિયમ લીધો હોય એનું દ્રઢ પાલન, એની વાત એમને બહુ સુંદર રીતે કરી છે. એવી જ રીતે અમરસેન જયસેન રૂપ રાસ, એની અંદર રાત્રિ ભોજન છોડવા પર એમને વાત કરી. તો એવી જ રીતે ઉત્તમ કુમાર રાસની અંદર સાધુઓને વસ્ત્રદાનની વિશે વાત કરી. તો આવા અનેક અનેક રાસાઓ એમના જીવનમાં એમણે લખ્યા. એનું આખું લાંબુ લિસ્ટ છે. પણ એટલે પોતાના ઉપદેશનો પ્રચાર અને પ્રસાર કરવા માટે, જૈન ધર્મના મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અનેક રાસાઓ રચ્યા. એમણે સત્યવિજયજીને માટે જે રાસ રચ્યો, એ સત્યવિજયજીનો રાસ પણ બહુ જ નોંધપાત્ર છે. તો એની અંદર માતા એમને દીક્ષા આપતા ગુરુને જે વિનંતી કરે છે કે નાનો 14 વર્ષના બાળકને દીક્ષા આપે છે અને કહે છે કે આ અમારો સુકોમળ એવો બાળક છે, એને તમે સાચવજો અને એને આગળ વધારજો. તો એ જ રીતે એમના ગુણોને વર્ણવતા, એ સત્યવિજયજીના ગુણોને વર્ણવતા 2 પંક્તિઓમાં એમનું આખું વ્યક્તિત્વને ખડું કરે છે. ક્રોધ માન માયા મમતા નહીં, જેના હો મનમાં હી વિકાર, જે સમતા સાગર નાગર નમે, ગુણ જેના હો કોઈ ન લહે પાર. 2 જ કડીમાં સત્યવિજયજીના ગુણોને બહુ સુંદર રીતે વર્ણવે છે. તો આ કવિની શિષ્ય પરંપરા પણ ઘણી મોટી હતી. એમને ઘણા બધા, એમના શિષ્યોમાંના પણ ઘણા બધા લોકો કવિઓ હતા અને એમણે ઘણા બધા કાવ્યોનું સર્જન એમના શિષ્યોએ પણ કર્યું છે. અને એ સુદીર્ઘ પરંપરા, આ કવિની આખી એક સુદીર્ઘ પરંપરા પણ ચાલી છે. પણ જીનહર્ષ એ પોતે પોતાના વિપુલ, જે કે કંઈક રેકોર્ડ કહી શકાય, 50 જેટલા રાસ અને કેટલી ભાષાઓ, રાજસ્થાની, ગુજરાતી, સિંધી, પંજાબી, વ્રજ, હિન્દી, આ બધી ભાષાઓમાં સહજ રીતે કાવ્ય સર્જન કરતા રહ્યા. પોતાના જીવનના અંતકાળ સુધી સતત લખતા રહ્યા. બીજી કોઈ પંચાયતમાં પડ્યા વગર એ સરસ્વતીના પુત્રે સરસ્વતીની નિરંતર સેવના કરી. ને આજે ગુરુવાર, સરસ્વતીનો વાર, જ્ઞાનના વાર, અને જ્ઞાનના વારમાં એમાંય પાછો આજે પુષ્યામૃત, પુષ્ય નક્ષત્રનો યોગ થયો છે. અને એવા ગુરુ પુષ્યામૃત નક્ષત્રના દિવસે આ કવિ જીનહર્ષ, જેને યુગો સુધી સંભાળી શકાય એવું અપૂર્વ સાહિત્ય સર્જન કર્યું છે, એવા આપણા ગુજરાતી ભાષાના, હિન્દી ભાષાના, વ્રજ ભાષાના અનેરા સાહિત્યકારને અંતરથી, આદરથી નતમસ્તક થઈને અંજલિ પાઠવું છું કે આવા કવિઓ તમે અમારા સુધી આ જીવનના મૂલ્યો, જૈન ધર્મના જ મૂલ્યો નહીં પણ જીવનના મૂલ્યો, દયા, માયા, પ્રેમ, મનુષ્ય માત્રને ચાહવાનું, નીતિમત્તાના એવા અનેક પાઠો, આખી એક જૈન કથાઓનો કોષ એ પોતે લઈને આવ્યા. પણ એ જૈન કથાઓના નિમિત્તે અને એમને જે ઉપદેશ આપ્યો છે એ તો દાન, શીલ, તપ, ભાવ, પ્રેમ, મનુષ્ય માત્રને ચાહવાની વાત, શીલવતીની કથા હોય કે પછી હરિબલ માછીની કથા હોય કે રત્નચૂડની કથા હોય, આ કથાઓને નિમિત્તે મનને રંજન તો કર્યું, પણ એ મનના રંજનની સાથે મનનું મંજન પણ કર્યું. આ કવિઓએ વારંવાર મનને મંજિત કર્યું, આપણા મનને સ્વચ્છ કરવાનું કામ કર્યું કે આ ઉત્તમ એવા ગુણોને તમારા જીવનમાં સેવો. 4 મંગલના ગીતો રચ્યા. એમની રચનાઓની તો યાદી આમ જાણે એમ થાય છે કે નાની નાની રચનાઓ પણ કેવી સુંદર સુંદર રચનાઓ, અને આવી રચનાઓ અનેક અનેક રચનાઓ કરી. એમની સજ્જાઓ, એમના સ્તવનો, આ બધું સુદીર્ઘ પટે એમણે સર્જન કર્યું. તો આવા કવિ જીનહર્ષને ભાવભરી અંજલિ અર્પીએ. અને એ સાથે જ હું મારા વક્તવ્યને વિરામ આપું છું. જીનહર્ષને નમન કરીને, જીનહર્ષની ગુરુ પરંપરાને નમન કરીને, અને જીનહર્ષને નિમિત્તે આવા અનેક સંત પુરુષો, અનેક મહાપુરુષોના જીવનમાં પણ મને ડોક્યુ કરવાનો અવસર મળ્યો. એ માટે આ જે ઓર્ગેનાઇઝર મનીષભાઈ પાઠક
એમનો પણ હૃદયથી આભાર માનીને મારા વક્તવ્યને હું સમાપ્ત કરું છું.